વાવથરા જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના સપ્લાયર્સ હેરાફેરીના ગુનામાં સંડોવાયેલ બુટલેગરોને પાસા હેઠળ અટકાયત કરતી વાવથરાદ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવથરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયા જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટે અસરકારક અટકાયતી પગલાં લેવા સૂચના કરવામાં આવી હતી। જે સૂચના અન્વયે વાવથરાદ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના સપ્લાયર્સ હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા અલગ અલગ આરોપીઓ ગુનામાં જેલ મુક્ત થઈ ફરીથી આવી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરીની પ્રવૃત્તિઓ ન આચરે તે માટે જિલ્લામાં ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિ સદંતર નેસ્તનાબૂદ કરવા માટે વાવથરાદ જિલ્લા પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત ટૂંક જ સમયમાં કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ વાવથરાદે પાસા દરખાસ્ત મંજૂર કરી આરોપીઓના વોરંટ ઇસ્યુ કરતા થરાદ આગથળા પોલીસ સ્ટેશનથી અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં પાસાના આરોપીઓને અલગ અલગ જગ્યાએથી પકડી પાડી ભાવનગર તથા જામનગર જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે। પાસા અટકાયતીઓનું નામ મુસ્તફાભાઈ ગફુરભાઈ, જાતે કુંભાર, મુસલમાન, રહેવાસી દિયોદર, ગણપતિ મંદિરની બાજુમાં, તાલુકો દિયોદર, જિલ્લો વાવથરાદ; કલ્પેશભાઈ સુજાભાઈ, જાતે લુડાર ડાલ, રહેવાસી હિંગળાજ માતાજીના મંદિર પાસે, લાખણી, તાલુકો લાખણી, જિલ્લો વાવથરાદ। જોતા રહો પ્રદીપ તંત્રાલ ન્યૂઝ વાવથરાદ।